દિલ્હીમાં 7 લોકસભા જીતીએ પણ વિધાનસભામાં હારી જઈએ એ કેમ ચાલે? એટલે એ લોકોએ પણ એને એકદમ આ વખતે બીજેપી બહુ શિદ્દતથી ચૂંટણી લડી હતી અને કોઈ ચાન્સ નહોતો રાખ્યો. દિલ્હીમાં સ્ત્રી સશક્તિકરણના નામે કેજરીવાલે એને એડહોક મુખ્યમંત્રી પદ આપ્યું હતું, એ કદાચ એને ફળ્યું. અને રમેશ બીધુડી જે છે એ થોડા વિવાદાસ્પદ પણ હતા. એટલે બહેનો એ કદાચ આતિશીને જીતાડવાનું નક્કી કર્યું હશે. હજારો લોકો કેજરીવાલ આંદોલનમાં એવું માનતા હતા કે આપણે કંઈક કરીશું. કેજરીવાલે અન્ના હજારે આંદોલનનો ઉપયોગ કરી અને સત્તામાં આવી ગયા, પણ જે કોર ગ્રુપ હતું એ બધાને તગડી મૂક્યા. કિરણ બેદીને પણ હટાવી દીધા. શીશ મહેલમાં રાચે ને તો કોઈ પ્રજા માફ કરી નાખે, પણ આને દંભ એટલો કર્યો હતો કે હું સાદગીથી રહેવા વાળો માણસ છું, હું અરવિંદ કેજરીવાલ છું, હું પેન પણ સાદી રેનોલ્ડની જ વાપરીશ. એવું કીધું કે યમુનાની અંદર હરિયાણા સરકાર ઝેર ભેળવી રહી છે. હવે ગોપી એ થોડુંક વધારે પડતી અતિશયોક્તિ હતી, એમ કે યમુના નદીમાં હરિયાણાની સરકાર જે છે એ ઝેર, તમે એવું કહી શકો કે પ્રદૂષિત પાણી આવે છે, એ પાણીમાં એમોનિયાનું પ્રમાણ વધારે, પણ હરિયાણાની સરકાર જે છે એ ઝેર એ થોડુંક વધારે પડતું હતું. એટલે છે ને અતિ હંમેશા વર્જિત છે. એટલે અતિ જે છે ને એને બહુ નડ્યું. એટલે અતિની ગતિ નથી. એટલે આમ જોવા જઈએ તો કુંભ મેળામાં પાપ ધોવાઈ ગયા અને દિલ્હીમાં આપ ધોવાઈ ગયો. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દિલ્હીની અંદર 27 વર્ષ પછી કમળ જે છે એ ખીલી ગયું છે. અરવિંદ કેજરીવાલની હાર થઈ છે અને ભારતીય જનતા પાર્ટીની અહીંયા જીત થઈ છે. દિલ્હી અને કમળ આ બંને સિમ્બોલ અમે તમારા માટે લઈને આવ્યા છે, કારણ કે અરવિંદ કેજરીવાલ સમિતના ઘણા બધા નેતા જે ટોપ બ્રાસ કહી શકાય આમ આદમી પાર્ટીના, એ લોકોની હાર થઈ છે. આતિશી જીતી ગઈ છે, પરંતુ આતિશી જીતવાનું જે તફાવત છે એ ખૂબ ઓછી છે. અને આપણી સાથે અત્યારે આ જ વિષય પર વાતચીત કરવા માટે અજય ઉમટ સર જોડાઈ ગયા છે. તેમની સાથે જ ચર્ચા કરીશું. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. સૌથી પહેલા તો એ જ આનું આજે દિલ્હીની અંદર કમળ ખીલી ગયું છે. 27 વર્ષે આ કમળ ખીલ્યું છે. કેટલું મહત્વપૂર્ણ ભારતીય જનતા પાર્ટી માટે? હું તમને કહું કે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણી જીતીને એનાથી પણ વધારે મહત્વનું મને એવું લાગે છે કે દિલ્હીનો વિજય છે. કારણ કે દિલ્હીમાં કેજરીવાલ જે છે ને એ પેલું કહે છે ને હાથીના કાનમાં મચ્છર ઘૂસી જાય અને કઈ રીતે હેરાન કરે. એટલે દિલ્હી પાટનગર છે અને પાટનગરની અંદર એ સીધો પોતાની જાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હરીફ હોય એ રીતના એની માનસિકતા હતી. અને આ વ્યક્તિનો અહંકાર એવો હતો, એને એવું કહ્યું હતું કે નરેન્દ્ર મોદીજી મુझे હરાને કે લીએ દિલ્હી में આમ આદમી પાર્ટી को हराने के लिए आपको दूसरा जन्म लेना पड़ेगा. એટલે એટલો બધો અહંકાર અરવિંદ કેજરીવાલને હતો. અને તમે જુઓ કે જે વ્યક્તિ 2014માં 70માંથી 67 બેઠકો, 2015ની વિધાનસભા ચૂંટણીની વાત કરું, 2015માં 70માંથી 67 બેઠકો અને 2020ની ચૂંટણીમાં તમે જુઓ તો 70માંથી 62 બેઠકો લઈને આવ્યો હોય અને જેનો વોટ શેર 54% હોય, એટલે એ વ્યક્તિને હરાવવાનું કામ એટલું સહેલું નથી. અને પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ઈડીથી માંડીને ચોટીનું જોર લગાડી દીધું હતું. છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5મી તારીખે ચૂંટણીના દિવસે કુંભમાં ડૂબકી મારવાનું પણ મારી દીધી. એટલે હિન્દુત્વની વોટ બેંક જે છે એ સુદૃઢ થઈ જાય. આગલે દિવસે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ પણ જાહેર કરી દીધો. અને નિર્મલા સીતારામનને કેજરીવાલે ચેલેન્જ આપી હતી કે 10 લાખ ઇન્કમ ટેક્સ એમ કે ઘટે તો એને 12 લાખ કરી નાખ્યો, છપ્પર ફાડકે. એટલે દિલ્હીનો જે વિજય છે ને, એકચ્યુઅલી બીજા બધા એનાલિસિસ તો બધા પોતપોતાની રીતે કરતા રહ્યા હોય છે. દિલ્હીની જે મિડલ ક્લાસ વોટ બેંક જે છે એ મિડલ ક્લાસ વોટ બેંક ખાસ કરીને સાઉથ દિલ્હી અને વેસ્ટ દિલ્હી, એમાં પણ આની બહુ જ મોટી અસર થઈ છે. બીજું શું છે કે ટ્રાન્સ યમુના એરિયા જે છે, જે યમુના નદીની આ પાર અને યમુના નદીની પેલી પાર, એ જે ટ્રાન્સ યમુના એરિયા જે છે 20 બેઠકો છે ગોપી ત્યાં, એ 20 બેઠકોની જે ઝુગ્ગી ઝોપડીઓ છે એ કેજરીવાલની પરફેક્ટ વોટ બેંક ગણાતી હતી. અને આ વખતે મોદી સાહેબે એટલે કે ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી કે આ બધી ઝુગ્ગી ઝોપડીઓ છે એને અમે લીગલાઇઝ કરી દઈશું અને રહેવા માટે ઘરનું ઘર પ્રાઇમ મિનિસ્ટર યોજનામાંથી જે છે ને પ્રધાનમંત્રી આવાસ યોજના, એમાંથી કે બધાને રહેવાનું ઘર મળશે. એટલે વડાપ્રધાનની એ ગેરંટી લોકોને ગમી. નિર્મલા સીતારામને જે 12 લાખ રૂપિયા સુધીનો ઇન્કમ ટેક્સ સરકારી કર્મચારીઓ છે, અલબત્ત એ સરકારી કર્મચારીઓને હવે ખબર પડશે કે 8મો પગાર પંચ આવશે ત્યારે 12 લાખથી ઉપર બધાની લિમિટ થઈ જશે. એટલે ફરી પાછા એ લોકો ઇન્કમ ટેક્સના સ્લેબમાં તો આવવાના જ છે. અને એટલે જ એ લોકો ઇન્કમ ટેક્સમાં સ્લેબ રાખ્યા છે કે 4 લાખ સુધી કેટલી રાહત, 8 લાખ રૂપિયા. પણ
कहने के लिए એટલું ચોક્કસ કહી શકાય કે એક વખત તો જબરજસ્ત રાહત આપી દીધી દિલ્હીના લોકોને, મધ્યમ વર્ગના, અને એ એક બહુ મોટું ફેક્ટર હતું. અલબત્ત સાથોસાથ એ પણ હતું કે ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી સત્તામાં નહોતી. કેજરીવાલને ટ્રિપલ ઇન્કમ્બન્સી નડી. હવે હું ટ્રિપલ ઇન્કમ્બન્સી કહું છું એનો અર્થ એ થાય છે કે કેજરીવાલ પોતે 3 વખત તો મુખ્યમંત્રી હતા જ. બીજું કે એના 70% ધારાસભ્યોને પણ એને રિપીટ કર્યા હતા. તમે જુઓ કે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા શું કરે છે? નો રિપીટ થિયરી લાવે છે. એ નો રિપીટ થિયરી એટલા માટે જ લાવે છે કે પાર્ટી સામેની એન્ટી ઇન્કમ્બન્સી હટાવવા માટે ચહેરો બદલી નાખો. જેમ કે ગઈ વખતે એમને રૂપાણી કેબિનેટના બધા જ મંત્રીઓને બદલી નાખ્યા, ઇન્ક્લુડિંગ રૂપાણી અને હોમ મિનિસ્ટર બધા. એટલે શું થાય કે તમે ચહેરો બદલી જાય એટલે પાર્ટી સામેની અને કેન્ડિડેટ સામેની એન્ટી ઇન્કમ્બન્સી હટી જાય. ત્રીજું કે દિલ્હીની જે મહાનગરપાલિકા છે ત્યાં પણ કેજરીવાલની પાર્ટી છે, એટલે એ પણ એક એન્ટી ઇન્કમ્બન્સી હતી. ચોથું મહત્વનું ફેક્ટર તમે જુઓ તો કેજરીવાલ કે જે પોતે પોતાની જાતને બહુ પ્રમાણિકતાના અવતાર માનતા હતા, એ કેજરીવાલ સામે શરાબ ઘોટાલા કાંડ તો થયું જ. એમાં કોંગ્રેસ પાર્ટી પણ ફરિયાદી હતી, ભારતીય જનતા પાર્ટીએ તો ઇન્વેસ્ટિગેશન ઓર્ડર કર્યું. પણ એથી પણ આગળ કે જે વ્યક્તિ બહુ જ પ્રમાણિકતાનો અને સાદાઈનો દાવો કરતા હોય, જે એવું કહેતા હોય કે મંત્રીઓએ ગાડી ના વાપરવી જોઈએ, મંત્રીઓએ વૈભવી બંગલામાં ના રહેવું જોઈએ, એનો જે શીશ મહેલ આ લોકોએ એક્સપોઝ કરી નાખ્યો હતો, એ શીશ મહેલ જે છે એ પણ કેજરીવાલને નડ્યો. અને એથી પણ મહત્વની વાત કે ભારતીય જનતા પાર્ટીએ જે સ્ટ્રેટેજી બનાવી ગોપી, એ આ વખતે કાબિલે દાદ હતી. એક તો કોંગ્રેસ પાર્ટીને ઉત્તેજન આપ્યું કે ભાઈ લડો, તમે ક્યાં સુધી એમ કે બગલ બચ્ચાની માફક રહેશો. અને કોંગ્રેસ પાર્ટી પણ જનૂનપૂર્વક લડી. કોંગ્રેસ પાર્ટી એટલું બધું જનૂનપૂર્વક લડી આ વખતે ચૂંટણીમાં કે તમે જુઓ કે કોંગ્રેસ પાર્ટીનો વોટ બેંક જે છે જે સાવ ઘસાઈ ગઈ હતી. 2015માં 0 પરફોર્મન્સ, 2020માં પણ 0 પરફોર્મન્સ, ને આ વખતે પણ 0 પરફોર્મન્સ. પણ પર્સન્ટેજ ઓફ વોટ જે છે એ કોંગ્રેસ પાર્ટીના વધ્યા. એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીએ એક બેઠક પર એટલું બધું સ્માર્ટ પ્લાનિંગ કર્યું હતું કે બીએસપી કે જેને દિલ્હી સાથે કોઈ લેવા દેવા નહીં, બીએસપીના પણ ઉમેદવાર હતા ત્યાં આગળ ઊભા રહ્યા હતા. ત્યાં આગળ બીજી બધી પોલિટિકલ પાર્ટીઝના પણ ઉમેદવારો એટલા માટે ઊભા રહ્યા હતા કે ક્યાં કઈ જગ્યાએ દલિત વોટ કપાય, ક્યાં ઓબીસી વોટ કપાય, ક્યાં મુસ્લિમ વોટ કપાય. હવે ઓવેસીને આમ જોવા જઈએ તો દિલ્હી સાથે પણ ઓવેસીએ પણ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. એટલે એ જે છે ને ધ્રુવીકરણ મતદાનનું જે કર્યું એ ગજબનું કર્યું. અને હિન્દુત્વની વોટ બેંક જે છે ને ભારતીય જનતા પાર્ટીની બહુ સુદ્રઢ છે. દિલ્હીમાં નાખી દેતા એ 32 થી 38% વોટ ભારતીય જનતા પાર્ટી પાસે રહે છે. અને દિલ્હીનો મતદાતા એટલો બધો સુશિક્ષિત છે અને એનો નિર્સિર વિવેક કેટલો ગજબનો છે. એક વાત કહું તમને કે આ એ મતદાતા છે કે 2014 લોકસભામાં, 2019 લોકસભામાં અને 2024 લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને 7 બેઠક આપે, પણ 2015 વિધાનસભામાં 70માંથી 67 કેજરીવાલને આપે, 2020માં 70માંથી 62 કેજરીવાલને આપે. એનો અર્થ એ કે પ્રાઇમ મિનિસ્ટર તરીકે મોદી અને સીએમ તરીકે આ. પણ આ વખતે જે નડ્યું ને સૌથી વધારે, એક કે કેજરીવાલ જેલમાં, સત્યેન્દ્ર જૈન જેલમાં, મનીષ સિસોદિયા જેલમાં, સંજય સિંહ જેલમાં. એટલે એમની અડધી કેબિનેટના જે પાવરફુલ નેતાઓ હતા એ બધા જેલમાં હતા. અને તમે જુઓ કે આ વખતે મનીષ સિસોદિયાએ સીટ બદલીને જંગપુરમાં ગયા, ત્યાં હારી ગયા. કેજરીવાલ છે એ પણ ચૂંટણી હારી ગયા. એની સામે તો સંદીપ દીક્ષિત અને પ્રવેશ વર્મા બંને એક્સ સીએમના સંતાનો હતા. એટલે એ ફાઇટ. અને તમે જુઓ કે સંદીપ દીક્ષિતે જેટલા વોટ લીધા ને લગભગ એટલા જ વોટે કેજરીવાલ હાર્યા છે. 3800માં પેલો લઈ ગયો, 3000માંથી કેજરીવાલ હારી ગયા. સ્લાઇડ પણ આપણે આપણા દર્શકોને બતાડી દઈએ. ચોક્કસ. જો પહેલી સીટ આતિશી બિચારી મુખ્યમંત્રી તરીકે પોતાની સીટ બચાવી શકી, પણ એ પણ એમ સમખાવા પૂરતું જીતી છે. પણ છતાંય ચલો એ જીતી ગઈ. પણ કેજરીવાલ જે છે એ હારી ગયા, મનીષ સિસોદિયા પણ હારી ગયા, એમના દુર્ગેશ પાઠક પણ હારી ગયા, એમના સોમનાથ ભારતી છે એ પણ હારી ગયા, સૌરભ ભારદ્વાજ છે એ પણ હારી ગયા. એટલે આ બધા દિગ્ગજ, સત્યેન્દ્ર જૈન મેં તમને અગાઉ કહ્યું એ પણ હારી ગયા. એટલે દિગ્ગજ જે ટોપ બ્રાસ હતો આમ આદમી પાર્ટીનો, એ આખો ટોપ બ્રાસ હારી ગયો. એટલે એ છે ને એમને બહુ મોટો ઝાટકો લાગ્યો. અને અત્યારે આ આંકડા જે છે અત્યારે અમે રેકોર્ડિંગ કરી રહ્યા છે ત્યારના છે, એટલે આમાં પ્લસ માઇનસ થઈ શકે. ગોપી, એ એટલા માટે પ્લસ માઇનસ થશે કે હજુ ઇલેક્શન કમિશને વિધિવત રીતે તો 30 બેઠકો જ જાહેર કરી છે. આ જે અત્યારે આપણે કહી રહ્યા છીએ બધા ટ્રેન્ડ વધારે પડતા છે, એટલે જ આપણે -39 અને +39 કરીએ છીએ. પણ તમે જુઓ કે આટલું કર્યા છતાં પણ અત્યારે આપણે જ્યારે આ ડિસ્કશન શરૂ કરી રહ્યા હતા એ પહેલા મેં જોયું તો બીજેપીનો વોટ શેર દિલ્હીમાં 46.23% છે અને કેજરીવાલનો 43.95. એટલે એ 44 કહો કે 43.95 કહો, 2.8% નો ડિફરન્સ છે.
એટલે 2.8% ડિફરન્સ પડ્યો. પણ સર, કોંગ્રેસ પાર્ટી 6% વધારે મત લઈ ગઈ છે. હા. ઓવેસી, બીએસપી ને બધા જે છે એ 2% વધારે લઈ ગયા છે. હા. જે 8% જે નુકસાન થયું ને 46 અને આ તમે જુઓ કે કેજરીવાલની પાર્ટી હમ. વિધાનસભા તમને નવાઈ લાગશે ગોપી કે 2019 લોકસભાની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીને 52% અને 54% મતો મળતા હોય, કેજરીવાલનો જાદુ એવો હતો કે 36% સ્વિંગ એની ફેવરમાં આવતું હતું. એટલે 18% મત કોંગ્રેસના ઘટ્યા હતા, 18% મત ભાજપના ઘટ્યા હતા, એટલે 36% મત ઘટ્યા હતા. અને કેજરીવાલને 54% મત 2015માં મળ્યા હતા અને 2020ની અંદર 53.7 એટલે ઓલમોસ્ટ 54%. બરાબર છે કે નહીં? એનો અર્થ એ કે એનો વોટ શેર ખાસો હતો. અને એનો વોટ શેર એટલે જ હતો કે ઝુગ્ગી ઝૂંપડીઓ, ઓબીસી, દલિત, મુસ્લિમ વોટ બેંક, આ બધી વોટ બેંકને કારણે કેજરીવાલ વધારે જીતતો હતો. બાકી ભારતીય જનતા પાર્ટી 2013ની અંદર પણ ભારતીય જનતા પાર્ટી 34 બેઠક જીતી હતી. ત્યારે કેજરીવાલને 28 મળી હતી અને કોંગ્રેસને 6. પણ કોંગ્રેસની સૌથી મોટી રાજકીય ભૂલ એ હતી કે કોંગ્રેસે કેજરીવાલને ટેકો આપ્યો. એટલે એને કારણે એની 36 બેઠક થઈ ગઈ, 28 + 8 36 થઈ ગઈ. ભાજપ પાસે 34 હતી. એટલે 49 દિવસ કેજરીવાલે સરકાર ચલાવી, પછી પોતે જ ધરના પર બેસી ગયા અને રાષ્ટ્રપતિ શાસન આવી ગયું. પણ સર, એક વસ્તુ સમજવી છે, કેજરીવાલ ને આ બધા જેટલા ટોપ બ્રાસ હાર્યા છે, એ હાર પાછળ ક્યાંક એવું કહી શકાય, કારણ કે 2017નું ચૂંટણી હું યાદ કરું ગુજરાતની, તો 2017ની એ ચૂંટણી હતી કે જ્યારે કોંગ્રેસને 67 સીટ્સ ગુજરાતની અંદર મળી હતી. 77 મળી હતી. 77 સોરી 77 સીટ મળી અને હતી. બીજેપીને 99 મળી હતી. પણ સામે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ એના પર હું આવું તમે કહો સોલંકી, તો, એ બધા જ હારી ગયા હતા. એ ભાજપની એક રણનીતિ છે કે ભલે આ લોકોને આટલા વોટ શેર મળ્યા, પણ જે ટોપ બ્રાસ છે એ બધા જ હારી ગયા. મોદી સાહેબ અને અમિતભાઈની જે એક અમુક વ્યૂહરચના હોય છે ને, એવી હોય છે કે અરવિંદ કેજરીવાલ તો એને પોતાના મત વિસ્તારમાં એટલો બધો ફિટ કરી દો કે અરવિંદ કેજરીવાલ છે ને નવી દિલ્હીથી બહાર જ ના નીકળી શકે. એક્ઝેક્ટલી. મનીષ સિસોદિયા તો એ જંગપુરથી બહાર જ ના નીકળી શકે. સત્યેન્દ્ર જૈન જે છે એ શકુર બસ્તીથી બહાર જ ના નીકળી શકે. તમે વિચારો કે આતિશી જે છે એ કાલકાજીમાંથી બહાર જ ના નીકળી શકે. એટલે એનું કારણ છે કે કેજરીવાલની સામે તમે કેવા ઉમેદવાર, સંદીપ દીક્ષિત કોંગ્રેસમાંથી અને પ્રવેશ વર્મા એટલે સાહિબસિંહ વર્માનો સંતાન આ રહ્યા. તમને એનું ગુજરાત કનેક્શન ખબર છે કે નહીં? ના, મને નથી ખ્યાલ. મારી એની સાથે પહેલી મુલાકાત ગુજરાતમાં કચ્છના ભૂકંપ વખતે થઈ હતી. અને તમને નવાઈ લાગશે, સાહિબસિંહ વર્મા એટલે દિલ્હીમાં 2 વખત મુખ્યમંત્રી રહેલા અને દિલ્હીમાં 2 વખત સંસદ સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે વાજપેયી, અડવાણીજી, સુષ્મા સ્વરાજ, મુરલી મનોહર જોશીની સાથે સાહિબસિંહ વર્મા પણ અહીં આવ્યા હતા. અને એમનું હૃદય એટલું બધું દ્રવી ઉઠ્યું કે એમને અમુક ગામો દત્તક લીધા હતા ત્યાં. અને એ કચ્છમાં તમે જાઓ તો હજુ લોકો સાહિબસિંહ વર્માને ઓળખે. અને સાહિબસિંહ વર્માએ ત્યાં જે ગામો દત્તક લીધા હતા એ દત્તક ગામોમાં લોકોનું રિહેબિલિટેશન કરવાનું કામ આ પ્રવેશ ત્યાં કરતો હતો. એટલે હું જ્યારે ત્યાં ગુજરાત સમાચારમાંથી રિપોર્ટિંગ કરવા જતો હતો ત્યારે આઈ યુઝ ટુ મીટ હિમ. હી વોઝ અ વેરી યંગ મેન ઓફ 21-22 યર ઓલ્ડ. ત્યારે એ કલામ સાહેબ, આ બધા લોકો રિસર્ચ, નરેન્દ્ર મોદી પણ ત્યારે ગુજરાત ભાજપના મહામંત્રી હતા. એ ત્યારે રાષ્ટ્રીય સ્તરે મહામંત્રી બની ગયા હતા, કારણ કે કેશુભાઈની સરકાર અહીં હતી. પણ એ પણ ત્યાં આવીને ભૂકંપગ્રસ્તો માટે કામ કરતા હતા. ત્યારે આ પ્રવેશ વર્મા ત્યાં હતો. અને સાહિબસિંહ વર્મા જે છે 64 વર્ષની વયે બહુ જ અનફોર્ચ્યુનેટ કિસ્સો બન્યો હતો કે નીમકા થાના રાજસ્થાન છે ત્યાંથી એ જતા હતા અને જયપુર દિલ્હી રોડ પર એમની કારને અકસ્માત થયો. એટલે આપણે ગુમાવ્યા. પણ એમનું વર્ચસ્વ દિલ્હીમાં એટલું. અને આ એક એવો માણસ છે કે જે દિલ્હીમાં 2019ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ દિલ્હીમાંથી 5,78,000 મતે જીત્યો છે. 5,78,468 મત. ગૂગલ કરીને જોઈ લેજો. એટલે એનો હોલ્ડ જે છે એ પશ્ચિમ દિલ્હી વાળા વિસ્તારમાં વધારે છે. અને બીજું કે આ વ્યક્તિ જે છે ને એને મનીષ સિસોદિયાને હરાવ્યો. તરવિંદર સિંહ જે છે ને, તરવિંદર સિંઘે આને હરાવ્યો. આ પંજાબી, આ જાટ, બિદુડી, આ બધું જે કોમ્બિનેશન જે હતું ને, કાસ્ટ કોમ્બિનેશન દિલ્હીમાં ગજબનું હતું. અને બીજું કે ભારતીય જનતા પાર્ટી એવું કર્યું, માની લો કે ભૂપિન્દર યાદવ જેવા વ્યક્તિ છે કે જે આખા ગુજરાતના પ્રભારી હોય અથવા તો ઉત્તર પ્રદેશના પ્રભારી હોય, એ લોકોને કહ્યું હતું કે તમારે 2 વિધાનસભા સીટનું ધ્યાન રાખવાનું છે. હવે ભૂપેન્દર યાદવને તમે બેસાડી દો કે આ 2 વિધાનસભા મત વિસ્તાર જેવી ના જોઈએ. તમે વિચારો કે એ માણસ કેટલી તાકાત લગાડે. વિનોદ તાવડે મહારાષ્ટ્રમાંથી કે તારે આ 2 મત વિસ્તાર જ સાચવવાના છે. મધ્યપ્રદેશમાંથી, રાજસ્થાનમાંથી, છત્તીસગઢમાંથી, ઉત્તર પ્રદેશમાંથી, બિહારમાંથી, પૂર્વિયા વાળો વિસ્તાર હોય, પૂર્વાંચલ વાળો, તો ત્યાં પૂર્વાંચલના નેતાઓ.
એટલે એ બધું જે પ્લાનિંગ કર્યું હતું ભારતીય જનતા પાર્ટીએ એ ગજબનું હતું. એટલે આ Plus વખતે એવું કહી શકાય હિન્દુત્વની- કે ફૂટબોલ મેચની જેમ મેન ટુ મેન માર્કિંગ એક કરેલું હતું. મેન ટુ મેન માર્કિંગ. અને તમે જુઓ કે ગુજરાતમાં બી આ સ્ટ્રેટેજી હતી. હા ભાજપમાં ગુજરાત કોંગ્રેસના એક બહુ દિગ્ગજ નેતા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા, પછી મોદી સાહેબને કહ્યું કે સાહેબ મારે શું કરવાનું? તો એમણે કહ્યું કે તને હેલિકોપ્ટર આપી દઉં છું, હા. શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, ભરત સોલંકી અને અર્જુન મોઢવાડિયા, આ ચારને બકા તારે હરાવવાના. એને કહ્યું કે સર આટલું જ? તો કે હા. અને કે તુષારને પણ હરાવી દેજે, તુષાર ચૌધરીને. હવે એ વ્યક્તિને માત્ર એટલું જ કામ કે આ 5, કારણ કે તમે કોંગ્રેસમાંથી આવ્યા છો, તમને હા. કોંગ્રેસની નીતિ રીતિ ખબર છે, હવે આ 5ને હરાવવાની જવાબદારી તારી. એના માટે જે તાકાત, જે રિસોર્સિસ, જે સંસદ સભ્યો, ધારાસભ્ય મદદ જોતી એ બધું આપવાનું. એટલે આ જે છે ને મેન ટુ મેન જે ફાઇટ જે છે ને, પોઈન્ટ ટુ પોઈન્ટ, એ લડવાની તાકાત બીજી કોઈ પોલિટિકલ પાર્ટીમાં નથી. એટલે ભાજપને આપણે આમ તો જો જીતાવું સિકંદર કહીએ છીએ, હા. પણ ભાજપનું આ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. અને એક એ પણ જાણવું છે, કારણ કે અરવિંદ કેજરીવાલ એમની પોતાની એક હાર અને હંમેશા એક વસ્તુ વિક્ટીમ કાર્ડ રમવું. ગઈકાલે પણ એમને વિક્ટીમ કાર્ડ રમી લીધું કે એમને ક્યાંક એવું હતું કે ભાઈ એક્ઝેક્ટ નેક ટુ નેક આવ્યા તો અમારા ધારાસભ્યને લઈ જશે, ખરીદ ફરોખ થશે. એટલે હંમેશા વિક્ટીમ કાર્ડ જનતાએ પણ નકારી દીધું. 100%. જો એક વિક્ટીમ કાર્ડ રમવું, કાયમ છે ને વાંકું જ બોલવું, ફરિયાદો કરતા રહેવા, પેલું છે ને રડતી બીબી ટાઈપ એનો હા. એકદમ અભિગમ હતો કે નહીં ઇલેક્શન કમિશન બી ખરાબ હે, એલજી બી ખરાબ હે. અરે ભાઈ પણ તમે શું કરી રહ્યા છો? Exactly. દિલ્હીની પબ્લિક છે ને આનાથી કંટાળી ગઈ હતી કે રોજ રોજ કેજરીવાલ અને એલજી વચ્ચેનો જે ગજગરા, સંઘર્ષ અને ઘર્ષણ ચાલતો રહેતો હતો, એમાં દિલ્હીના પ્રજાના કામો જ નહોતા થતા. તમે વિચારો કે એક સીએમ 1.5 વર્ષ 2 વર્ષ પોતાની ઓફિસમાં જ ના હોય, નીતિ વિષયક નિર્ણયો ન થઈ શકતા હોય, તો એને કારણે શું થાય? જેલમાંથી સરકાર ચલાવે. જેલમાંથી સરકાર ચલાવે. પેલો સત્યેન્દ્ર જેલ મંત્રી છતાં જેલમાં રહીને મસ્તીથી બધી સેવાઓ ભોગવતો હતો. એમના પોતાના જ વિડીયો ફૂટેજ બહાર આવે, બહાર આવે. કારણ કે દિલ્હી જેલ તો એમનો જ કંટ્રોલમાં હતી, તોય ભાજપે એનું લીકેજ કરી શકી. એટલે હારના ઘણા બધા કારણો છે, અને સૌથી મોટું કારણ એ છે કે એને જે રેવડીઓ વહેંચી ને, હા એ રેવડીઓ તો ભાજપે નલિફાઈ કરી નાખી કે બકા તારી જેટલી રેવડીઓ છે એ બધી જ અમે આપીશું. એને 2100ની ઓફર કરી તો ભાજપે 2500ની ઓફર કરી નાખી. એને કીધું કે 200 યુનિટ વીજળી ફ્રી, તો ભાજપે પણ કહ્યું. એની ઉપર બીજું 200 યુનિટ વીજળી તો કે 50%, 20,000 લીટર પાણી તો કે મફત. એટલે શું, એના મોહલ્લા ક્લિનિક, એજ્યુકેશન એ બધું જ ભાજપે હાઈજેક કરી લીધું. પણ ઉમ્મીદ સે જ્યાદાની વાત કરીને બીજું કે સૌથી મોટું આ યમુના, ટ્રાન્સ યમુનામાં જે ઝુંપડપટ્ટી, જેમ મુંબઈમાં ધારાવીનો ઇસ્યુ ઊભો થયો હતો મહારાષ્ટ્ર વિધાનસભા, એમ અહીંયા પણ આ ઇસ્યુ હતો જ. એટલે એ લોકોને એવું લાગ્યું કે યાર અમે દર વખતે લોકો એને બુલડોઝર ચલાવી દે એવું હવે નહીં થાય. હવે અમને ગેરંટી છે કે ભાઈ અમારી ઝુગ્ગી ઝોપડીઓ જે છે એ રહેશે. અને એટલે ડબલ એન્જિન સરકારની જે વાત હતી એ મને લાગે છે કે દિલ્હીના લોકોને ગળે ઉતરી. એટલે ડબલ એન્જિન સરકારની વાત હતી, કારણ કે એવું કહેવાય કે દેશની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અલગ અલગ રાજ્યોમાં ભલે એમનું શાસન રહ્યું, પણ જ્યાં આગળ એ પોતે બેસે છે એ દિલ્હી આમ આદમી પાર્ટી. એટલે એ છે ને, એ પણ એમના મનમાં બહુ વસવસો હતો હા કે સારું દિલ્હીમાં 7 લોકસભા જીતીએ પણ વિધાનસભામાં હારી જઈએ, એ કેમ ચાલે? એટલે એ લોકોએ પણ એને એકદમ, આ વખતે બીજેપી બહુ શિદ્દતથી ચૂંટણી લડી હતી અને કોઈ ચાન્સ નહોતો રાખ્યો. કદાચ કોંગ્રેસના ઉમેદવારોને બી મોટિવેટ કર્યા હશે કે ભાઈ હિંમત કરો તમે અને યાહોમ કરીને બળો. અને કોંગ્રેસને તો આ વખતે એવું લાગ્યું કે કેજરીવાલના પરાજયમાં એમનો વિજય છે. તમે અલકા લાંબાથી માંડીને સંદીપ દીક્ષિતની ને અજય માકેનની બોડી લેંગ્વેજ જુઓ તો તમને લાગે કે દે વર વેરી હેપી. એમને પરાજયનો કોઈ ગમ જ નહોતો. કોંગ્રેસના એક નેતાએ પણ ટ્વીટ કરી, અને કોંગ્રેસના નેતાએ એવી ટ્વીટ કરી કે ચલો સંદીપ દીક્ષિત હારી ગયા પણ કેજરીવાલને તો હરાવી દીધા ને. એ તો એમનું એ જ હતું કે ભાઈ અમે, હું મરું પણ તને વૈધવ્ય લાવું. હા, શુદ્ધ ગુજરાતીમાં કહી શકાય ને, જરા કહેવત સુધારીને. આતિશી છેલ્લે લડતા એકદમ એન્ડમાં છેલ્લા 2 રાઉન્ડમાં એ બાજી પલટાઈ અને એ જીતી. પણ દિલ્હીમાં સ્ત્રી સશક્તિકરણના નામે કેજરીવાલે એને એડહોક મુખ્યમંત્રી પદ આપ્યું હતું, એ કદાચ એને ફળ્યું. અને રમેશ બિધુડી જે છે એ થોડા વિવાદાસ્પદ પણ હતા. એટલે બહેનો એ કદાચ આતિશીને જીતાડવાનું નક્કી કર્યું હશે. પણ મને, કારણ કે છેલ્લા 4 મહિના આતિશી રહ્યા, આતિશીએ કંઈ એટલું બી સારું કામ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહી શકાય એવું એને તો પહેલા દિવસે દાવ ડિક્લેર કરી નાખ્યો, અને ખુરશી પણ બાજુમાં મુખ્યમંત્રીની બાજુમાં બીજી ખુરશી. એને પોતાનો એ વિવેક જાળવીને કહ્યું કે ભાઈ હું ભરતની માફક પાદુકા પૂજન કરી અને અહીંયા બેસીશ. એટલે એને સીએમ તરીકેનું કોઈ પેલી સત્તા ભોગવી નહીં,
પણ મને એવું લાગે છે કે આતિશીને જીતાડવા માટે મમતા બેનર્જીથી માંડીને અખિલેશ મુલાયમસિંહ યાદવને એ લોકોએ પણ મહેનત કરી હતી એ મત વિસ્તારમાં. અને ઇન્ડિયા ગઠબંધન પણ તૂટી ગયું દિલ્હી ચૂંટણીના જે કોલેટરલ ડેમેજીસ તમે જુઓ ને તો દિલ્હીમાં, કારણ કે સમાજવાદી પાર્ટી અને મમતા બેનર્જી એ બંને ખુલીને કેજરીવાલ પાસે આવી ગયા. અને હવે જે હું સુચિતાર જોઈ રહ્યો છું આ દિલ્હીના, કે પ્રાદેશિક પક્ષોનો ખાત્મો બોલાવવામાં હવે ભાજપ કોઈ કસર નહીં છોડે. કારણ કે જે ઇન્ડિયા ગઠબંધનના નામે જે યુનિટી આવી હતી એ યુનિટી પતી ગઈ. અખિલેશ અને કોંગ્રેસ સામને સામને આવી ગયા, મમતા બેનર્જી અને કોંગ્રેસ સામને સામને આવી ગયા. એ લોકોએ ખુલ્લેઆમ કોંગ્રેસની સામે કેજરીવાલને ટેકો આપી દીધો. અને કોંગ્રેસને એવું લાગ્યું કે અમને કવિ ન્યાય મળ્યો, કારણ કે ગુજરાતમાં આવીને કેજરીવાલે કોંગ્રેસની બાજી બગાડી હતી. ત્રિકોણીઓ થયો, અહીંયા 156, ગોવામાં એમને બાજી બગાડી હતી, મહારાષ્ટ્રમાં બાજી બગાડી હતી, હરિયાણામાં 90 ઉમેદવાર ઉભા રાખી દીધા હતા. એટલે પછી કોંગ્રેસે પણ ચૂન કે બદલા લીધા હોય એવી રીતના એને પણ હરાયો. એટલે કોંગ્રેસે બદલો લેવામાં ક્યાંક પોતાનો પણ સફાયો કરી નાખ્યો. પણ કોંગ્રેસની રણનીતિ હવે એ છે, રાહુલ અને પ્રિયંકા ગાંધીની તમે બોડી લેંગ્વેજ જુઓ તો એ લોકો એવું માને છે કે ભાઈ એકલો ચલો રે, આપને એકલા જાઓ. કારણ કે આ પ્રાદેશિક પક્ષો જે છે, કારણ કે જ્યાં જ્યાં જાય ત્યાં કોંગ્રેસ પક્ષના ભોગે જ પ્રાદેશિક પક્ષો જે છે ઊભા થઈ રહ્યા છે. એટલે એ લોકોએ પણ હવે નક્કી કર્યું છે કે આપણે એકલો પોતાની જ લીટી મોટી કરો, અને એમની પોલિટિકલ સ્ટ્રેટેજી હોઈ શકે. બિલકુલ. અરવિંદ કેજરીવાલ હારી ગયા, અપસેટ સર્જાયો, કારણ કે જે પાર્ટીની શરૂઆત અરવિંદ કેજરીવાલે કરી હતી, ઈમાનદાર મુખ્યમંત્રીની છબી ક્યાંક ધોવાઈ ગઈ, જેલમાં ગયા. અને ક્યાંક હવે એવું પણ એક, કારણ કે કુમાર વિશ્વાસે ટ્વીટ કરી કે અહંકાર, એ મારું ઓપનિંગ સ્ટેટમેન્ટ અહંકારનું જ હતું કે નરેન્દ્ર મોદી કો દૂસરા જન્મ લેના પડેગા મુझे હરાને કે લીએ. ઇવન કુમાર વિશ્વાસ એક જમાનામાં એના સાથીદાર હતા, પ્રશાંત ભૂષણ એમના સાથીદાર હતા, યોગેન્દર યાદવ જેવા ધુરંધરો એમના સાથીદાર હતા. હજારો લોકો કેજરીવાલ આંદોલનમાં એવું માનતા હતા કે આપણે કંઈક કરીશું. કેજરીવાલે અન્ના હજારે આંદોલનનો ઉપયોગ કરી અને સત્તામાં આવી ગયા, પણ જે કોર ગ્રુપ હતું એ બધાને તગડી મૂક્યા. કિરણ બેદીને પણ હટાવી દીધા. ઇવન આશુતોષ આપણા એક સિનિયર જર્નલિસ્ટ છે એને પણ સાઈડ લે, પ્રશાંત ભૂષણ લીગલ એક્સપર્ટ, એ બધાને એને સાઈડલાઈન કરી નાખ્યા. કારણ કે એને છે ને, હું એટલું બધું આત્મશ્લાઘામાં રાખતા હતા અરવિંદ કેજરીવાલ અને આત્મમુગ્ધ હતા. એટલે એ મને એવું લાગે છે કે એ અહંકાર જે છે એમને નડ્યો. એટલે સ્વાતિ માલવિયાએ એવું કીધું કે અહંકાર તો રાવણનો પણ નહોતો રહ્યો, કેજરીવાલનો પણ નથી રહ્યો, કેજરીવાલનો પણ નથી રહ્યો ક્યાંક. એટલે સ્વાતિ માલવિયાએ કમ્પેરિઝન રાવણ સાથે કરી દીધું અને એક સરસ મજાનું પોસ્ટર એમને ટ્વીટ કર્યું, ભગવાન શ્રી કૃષ્ણ વાળું પોસ્ટર એમને ટ્વીટ કર્યું. એટલે સર પણ એ સમજવું છે, કારણ કે દિલ્હીની અંદર જ્યારે આપણે વાત કરીએ, એટલે આમ આદમી પાર્ટીની વાત કરીએ, એટલે એકમાત્ર ચહેરો દેખાય એ અરવિંદ કેજરીવાલનો. હવે એ ચહેરો પણ જતો રહ્યો. હવે એ ચહેરો પણ જતો રહ્યો. કોણ નેક્સ્ટ? આતિશી જ છે. તમારી પાસે વિકલ્પ ક્યાં છે? વિપક્ષી નેતા તરીકે આતિશી જ રહેશે. અને હવે તો ત્યાં વિપક્ષી નેતાની ખુરશી પડતી હોય, અરવિંદ કેજરીવાલની ખુરશી બાજુ પર મૂકીને તો બેસી નહીં શકે. પણ કેજરીવાલ જે છે એ નંબર ઓફ સીટ્સ જે રીતના ઘટી છે એ જોતા હવે દિલ્હીમાં જે દાદાગીરી હતી એમની, એ દાદાગીરી નહીં રહે. સિવાય કે ફરી પાછું એ એજિટેશન આંદોલનકારી ને એ બધું કરશે તો પછી સરકારને આવડે છે કે કઈ રીતના કેજરીવાલને કે એના આંદોલનને કચડી નાખવું. એટલે મને એવું લાગે છે કે કેજરીવાલ વિલ હેવ ટફ ટાઈમ. પણ એક ચર્ચા એ પણ, ઇવન પંજાબમાં પણ હવે એ લોકોને અઘરું પડી ગયું, કારણ કે પંજાબમાં તમે જુઓ કે લોકસભામાં પણ પંજાબમાં એમને કોંગ્રેસ સાથે સમાધાન નહોતું કર્યું, ત્યારે ત્યાં કોંગ્રેસને વધારે બેઠકો મળી. ઇવન વિધાનસભા અને લોકસભાની પેટા ચૂંટણીઓમાં પણ ત્યાં કોંગ્રેસને વધારે બેઠક મળી. એટલે કોંગ્રેસ હવે પંજાબનો પોતાનો ગઢ જે છે એ સ્થાપિત કરવા માંગે છે. એટલે પણ જે રીતે અહંકારની વાત આવે છે, જે રીતે કેજરીવાલ હારી ગયા, તો ક્યાંક એવું એ પણ એક ચર્ચા ચાલી રહી છે કે હવે આમ આદમી પાર્ટી ટુકડામાં વહેંચાઈ જશે. કદાચ ભાગલા પણ પડે, ભાગલા પણ પડે, તૂટે પણ ખરી. અને બીજું કે તૂટવામાં શું બાકી રહ્યું છે? તમે મને કહો ગોપી, કે ચૂંટણીના 48 કલાક પહેલા એના 8 ભૂતપૂર્વ ધારાસભ્યો છે એ લોકો પાર્ટી છોડીને જતા રહ્યા હતા. ચૂંટણી જાહેર થઈ એ પહેલા 6 ધારાસભ્યો છોડીને જતા રહ્યા હતા. એટલે કેજરીવાલની પાર્ટીમાંથી ઘણા લોકો અગાઉ પણ છોડીને ગયા છે. અને બીજું કે ઘણા બધા લોકોને કેજરીવાલના જે વાણી વર્તન અને વ્યવહાર જે હતો ને એનાથી બહુ એ લોકો દુઃખી હતા. કુમાર વિશ્વાસે તો આજે બહુ જ પ્રબળ રીતે એમ ટીવી ચેનલો પર આવીને કવિ, મને લાગે છે ને કેટલા વર્ષોથી એ એમ મનમાં ધરબી રાખ્યું હશે કે જીસ દિન એ હારેગા તબ મેં એ સ્ટેટમેન્ટ બોલુંગા, એમ કહીને પોતાની બધી જ વ્યથા ઠાલવી દીધી. તો પછી આજે અન્ના હજારે પણ ખુશ થયા હશે ને? અન્ના હજારે ખુશ થયા ને. અન્ના હજારે તો ટીવી પર આવીને બાઈટ આપી. હા, ટીવી પર આવીને બાઈટ આપી.
એટલે એમના આંદોલનને આખું હાઈજેક કરી લીધું હતું. એટલે અને અન્ના હજારેને સાઇડલાઇન કરી નાખ્યા હતા. તમે મને કહો ગોપી કે એ લોકપાલ આંદોલનને એ ક્યાં ગયું? લોકપાલ આવ્યું? હજી સુધી નથી આવ્યું. હે? ન કેન્દ્રમાં આવ્યું, ન દિલ્હી સરકારમાં આવ્યું. બરાબર છે કે નહીં? અને બીજો કોઈ માણસ છે ને શીશ મહેલમાં રાચે ને તો કોઈ પ્રજા માફ કરી નાખે, પણ આને દંભ એટલો કર્યો હતો કે હું સાદગીથી રહેવા વાળો માણસ છું. હું અરવિંદ કેજરીવાલ છું. હું પેન પણ સાદી રેનોલ્ડની જ વાપરીશ. હું શર્ટ પણ ઉઘાડો જ. એટલે એ બધું મફલર ને આ બધું જે હતું ને, એ જે પબ્લિકને છે ને દંભ નથી ગમતો. હું તમને કહું ને, દિલ્હીના લોકો બહુ જ હોશિયાર છે. શરૂઆતમાં જે બ્લુ કલરની વેગેનારમાં અરવિંદ કેજરીવાલ ફરતા હતા, એ બ્લુ કલરની વેગેનાર ક્યારે ફોર્ચ્યુનરમાં શિફ્ટ થઈ ગઈ એ ખબર ન પડી લોકો. દિલ્હીના લોકોએ જે સાદગી વાળા કેજરીવાલની કલ્પના કરી હતી ને, એમાં એમને લાગ્યું કે ક્યાંક છેતરાયા. અને પછી એમને થયું કે યાર આ કેન્દ્ર અને એની જોડે જો લડતા જ રહેવાના હોય તો દિલ્હીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી થતું, ઝૂંપડીઓમાં કામ નથી થતું, સરકારની ગ્રાન્ટના ઇસ્યુઝ આવે છે. તો એની કરતા દર વખતે કેજરીવાલ રડ્યા કરતા હતા કે દિલ્હી સરકાર અમને નથી કરવા દેતી, દિલ્હી સરકાર અમને આ કરે છે. છેલ્લે કઈ નહીં તો પોલીસને લઈને ઇસ્યુ ક્રિએટ કર્યા હતા કે પોલીસ અમને આખું ગૃહ મંત્રાલય પોલીસ અમારી વિરુદ્ધમાં યુઝ કરી રહી છે. એટલે ક્યાંક તમને એવું લાગે છે કે ના, છેલ્લે તો એને એવું કીધું કે યમુનાની અંદર હરિયાણા સરકાર ઝેર ભેળવી રહી છે. હવે ગોપી એ થોડુંક વધારે પડતી અતિશયોક્તિ હતી. એમ કે યમુના નદીમાં હરિયાણાની સરકાર જે છે એ ઝેર, તમે એવું કહી શકો કે પ્રદૂષિત પાણી આવે છે, એ પાણીમાં એમોનિયાનું પ્રમાણ વધારે, પણ હરિયાણાની સરકાર જે છે એ ઝેર એ થોડુંક વધારે પડતું હતું. એટલે છે ને અતિ હંમેશા વર્જિત છે. એટલે અતિ જે છે ને એને બહુ નડ્યું. એટલે અતિની ગતિ નથી. એટલે આમ જોવા જઈએ ને તો કુંભ મેળામાં પાપ ધોવાઈ ગયા અને દિલ્હીમાં આપ ધોવાઈ ગયો. પરફેક્ટ સેન્ટેન્સ છે. મનીષ સિસોદિયા ઘણો ટાઈમ, લગભગ 2-1 વર્ષ જેલમાં રહ્યા. 2-1 વર્ષ જેલમાં રહ્યા. સત્યેન્દ્ર જૈન પછી સૌથી વધુ ટાઈમ જેલમાં રહ્યા. મનીષ મજબૂત માણસ, એક્ટિવિસ્ટ માણસ, એનજીઓ તરીકે એને દિલ્હીમાં ખરેખર સારું કામ કર્યું હતું એક તબક્કે. પણ તમે જુઓ કે એને પોતાનો મત વિસ્તાર બદલીને એ જંગપુરમાં ગયા, થિંકિંગ ધેટ કે ત્યાં આગળ સેફર સીટ છે. એમને પોતાને ખબર તો પડી ગયો હતો કે હવાનો રૂખ જે છે એમની ફેવરમાં નથી, એટલે એ સેફર સીટમાં ગયા. પણ ભાજપે ચાલાકીથી ત્યાં તરવિંદર સિંહને મૂકી દીધા. મેં તમને કહ્યું તરવિંદર સિંહ, આ તરવિંદર સિંહ છે ને પંજાબી વોટર્સમાં એનું જબરજસ્ત હોલ્ડ છે. એટલે ભાજપે ઉમેદવારોની પસંદગી પણ આતિશી સહેજમાં બચી ગઈ. બાકી રમેશ વિધુડી એક જમાનાનો સંસદ સભ્ય ને બહુ તોફાની સંસદ સભ્ય, જેને મહુવા મોહિત્રાની નાકે દમ લાવી દીધો હતો. એટલે એ જે છે ને એ આતિશી સહેજમાં બચી ગઈ, નહીં તો આતિશી પણ જાત. પણ સર, કારણ કે એજ્યુકેશન મોડલ સતત એવી વાતો કરતા હતા કે અમે શિક્ષણ મંત્રીને આ લોકોએ પૂરી દીધા છે જેલની અંદર, અને શિક્ષણ આખું મોડલની એક વાત કરી હતી, બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમની વાત કરવામાં આવી હતી. ક્યાંક મનીષ સિસોદિયાના એ શિક્ષણ મોડલને જ લોકોએ એક્સેપ્ટ ન કર્યું. મનીષ સિસોદિયાને શિક્ષા આપી દિલ્હીના લોકોએ કે ભાઈ શિક્ષણની વાતો વધારે કરી. તમને ખબર છે ગુજરાત સરકાર કરતાં પણ વધારે એડવર્ટિઝમેન્ટનું બજેટ છે ને દિલ્હી સરકારનું હતું. આમ આદમી પાર્ટી દિલ્હીની પ્રજાના ખર્ચે અને જોખમે એટલી બધી એડવર્ટિઝમેન્ટ કરતી હતી, ના પૂછો ને વાત. તમે ગુજરાતના છાપાઓમાં પણ જોયું હશે. હવે દિલ્હીનું એજ્યુકેશન મોડલ સારું છે તો ભાઈ તમે દિલ્હી પૂરતું મર્યાદિત રાખો. તમે આખા દેશમાં પેજ 1 એડવર્ટિઝમેન્ટ, દરેક ટીવી ચેનલમાં એડવર્ટિઝમેન્ટ. તમને નવાઈ લાગશે કે અમેરિકાના ન્યુયોર્ક ટાઈમ્સ અને વોશિંગ્ટન પોસ્ટમાં પણ એ લોકો ફ્રન્ટ પેજ એડવર્ટિઝમેન્ટ આપતા હતા કે ભાઈ દિલ્હીમાં આટલું સરસ કામ થઈ રહ્યું છે. જેને લઈને ખૂબ બબાલ પણ થઈ હતી. અત્યારે વિષય નથી, પણ હું તમને જસ્ટ કહું છું કે તમે પેલું કહે છે ને પાયલીનો પીને રૂપિયાની ધમાલ કરે એના જેવું હતું. એટલે એમને કામ સારું કર્યું એજ્યુકેશનમાં, નો ડાઉટ. પણ પછી એનો પ્રચાર થોડોક વધારે પડતો કર્યો. પણ સર, તમને એવું લાગે છે કે ક્યાંક દિલ્હી પૂરતા આ લોકો સીમિત રહ્યા હોત તો દિલ્હીમાં અત્યારે પણ આજે પણ આપની સરકાર આવી, અલગ અલગ જગ્યાએ પગ ફેલાવવામાં દિલ્હીને જે લોકોએ ત્યાં પેલું કરી દીધું. અરવિંદ કેજરીવાલની માનસિકતા તો દેશના વડાપ્રધાન બનવાની હતી. એ તો હી વોન્ટેડ ટુ બી જાયન્ટ કિલર. એ તમને યાદ હોય તો 2014 લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીમાં ચૂંટણી લડવા ગયો હતો. તમને ખબર લડવા ગયા હતા, સોરી. તમને ખબર હોય તો એ ગુજરાતમાં, હરિયાણામાં, ગોવામાં, મહારાષ્ટ્રમાં ચૂંટણી એટલા માટે લડતા હતા કે અમારા પક્ષને રાષ્ટ્રીય દરજ્જો મળે. અને બીજું કે મમતા બેનર્જીને અખિલેશ મુલાયમસિંહ યાદવ ને તેજસ્વી યાદવ સાથે અને આની સાથે બેસીને આપણા કાશ્મીરવાળા ઉમર અબ્દુલ્લા સાથે બેસીને એને એવું કહ્યું હતું કે ભાઈ
મમતા બેનર્જીને એમ કે ઇન્ડિયા ગઠબંધનના કન્વીનર બનાવો અને હું સહ કન્વીનર બનવા તૈયાર છું. એનો અર્થ કે એની રાષ્ટ્રીય મહત્વકાંક્ષા હતી અને એટલે જ કોંગ્રેસ પાર્ટીને લાગ્યું કે ભાઈ હવે આ વધારે પડતું વધે એની કરતા હા ઉગે એ પહેલા એને ડામી દો. એટલે કોંગ્રેસ પાર્ટી એ તો આજે કોંગ્રેસ પાર્ટી ભાજપ જેટલી જ રાજી હશે કેજરીવાલના પતનથી. અને બીજું તમને કહું કે એનાથી પ્રાદેશિક પક્ષો જે છે એના પતનની પણ શરૂઆત થઈ ગઈ. આ દિલ્હી નહીં, આ તમે જુઓ કે એની ઇમ્પેક્ટ જે છે એ ત્યાં પણ આવશે, પંજાબમાં પણ આવશે. એટલે આજે ઉમર અબ્દુલ્લા એક સરસ ટ્વીટ કર્યું છે, એને ખાલી એટલું જ કે છે ઓર લડો, ઓર લડો, ઓર લડલો. એટલે ઓર લડલો નો મિનિંગ આ જ છે. અને હવે તમે જોજો કે બિહાર અને બંગાળમાં પણ હાલત બગડશે. હા, એટલે બિહાર અને બંગાળના હવે પાછળ બેક ટુ બેક બિહારનું તો ઇલેક્શન આવે છે, એટલે બિહાર પછી બંગાળનું આવશે. એટલે ત્યાં પણ કોંગ્રેસ ને બધા આમને સામને લડશે તો પછી આ જ થશે, ઘર ફૂટે ઘર જાય જેવી સ્થિતિ થશે. પણ તમને લાગે છે કે કોંગ્રેસે હવે ખરેખર વિચારવાનો સમય આવી ગયો છે કે શું કરવું? કોંગ્રેસે હવે નહીં, કોંગ્રેસે તો ક્યારનો વિચારવાનો સમય આવી ગયો તો કોંગ્રેસ વિચારતી નથી. પ્રોબ્લેમ કોંગ્રેસ પાર્ટીનો એ છે. પણ હવે મને એવું લાગે છે કે પ્રિયંકા ગાંધીના આગમન પછી કદાચ હવે એ લોકો થોડુંક સંગઠન અને સરકાર બંનેમાં ધ્યાન આપશે. પણ તમને બીજી એક વસ્તુ એ બી છે કે અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બંનેની જોડી જે છે એ ફરીથી એકવાર જેને કહી શકાય ને કે જે વસ્તુ એ લોકો કરવા માંગતા હતા એ કરીને બતાડી દીધી. દેશની રાજધાનીને ઉપર એ લોકો આવી ગયા. એટલે હવે ધીરે ધીરે, કારણ કે 75 પણ થવા આવ્યા છે, પ્રધાનમંત્રી મોદી 75 સુધી રિટાયરમેન્ટની વાતો પણ જે ચાલી રહી છે, એટલે આ એક છેલ્લું હશે કે એવું કંઈક કહી શકાય. વિજ્ઞાનમાં એક નિયમ છે કે અપવાદ હંમેશા સિદ્ધાંતને સાચો ઠેરવે છે. એટલે મોદી સાહેબ અપવાદ છે, એ અપવાદ છે. અને મોદી સાહેબ પર તો આખી પાર્ટીનો આધાર છે. ચૂંટણીનું જય પરાજય બધું મોદી પર જ. એટલે હું નથી માનતો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે રાજીનામું આપે અથવા તો બીજા કોઈને ચાન્સ આપે. એ 2029 નહીં 2034 સુધી તો એ છે જ. ચલો સર, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારું આ એનાલિસિસ કેવું લાગ્યું મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.